ओंकारबिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 12મી ઓગસ્ટ 2012. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 631નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. બીજા પદનો સંક્ષેપ અર્થ. હે મુમુક્ષુ, યમ નિયમાદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કહ્યા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમ કે તે પણ કારણને અર્થે છે. તે કારણ આ પ્રમાણે છે. આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા અને તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યા છે. તત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કહ્યા છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો, અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહણ. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્વનું તત્વ કહ્યું છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. આ નિર્ગ્રંથ પ્રવચન મહાવીરના બોધનો પ્રારંભ જે વાક્યથી છે, એગમ જાણઈ જે સર્વમ જાણઈ, સર્વમ જાણે જે સર્વમ જાણઈ સે એગમ જાણઈ. આ પદની અદ્ભુત વિચારણા આ પત્રમાં આપી છે. પહેલા પદમાં કહ્યું કે એક આત્માને જાણ, સમસ્ત સૃષ્ટિ તારે વિશે જ્ઞેયપણે દેખાશે. બીજા બધા ભાવોને જાણવાની, વારંવાર જાણવાની ઈચ્છાથી તું નિવર્ત. બીજા પદમાં કહ્યું
કે હે મુમુક્ષુ, યમ નિયમાદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ નથી. તરત જ પ્રશ્ન આવીને ઊભો રહે કે એક આત્માને જાણવો હોય તો આ યમ નિયમ વ્રત જપ તપ સાધન ક્રિયા આદિ કરવી કે નહીં, અને તો શા કામના છે? જો એનો કોઈ હેતુ નથી તો કે છે એમ પણ નથી. જ્ઞાનીઓની વાત જ્યાં સુધી સ્યાદવાદની અપેક્ષાથી અનેકાંતની દૃષ્ટિથી આપણે ન સમજીએ ન વિચારીએ ત્યાં સુધી આશય પકડાતો નથી, તત્વનો ભેદ પકડાતો નથી, જ્ઞાનનું રહસ્ય સમજાતું નથી, અને જીવ ઉપરછલી વિચારણાની અંદર, અધકચરી સમજણની અંદર એમ નેમ વગર વિચારીએ કોટી યોજન સુધી ચાલ્યો જ જાય છે, અને હાથમાં કંઈ આવતું નથી. ક્યારેક એક નઈને પકડે છે, ક્યારેક બીજાને પકડે છે, ક્યારેક એમ કહે છે કે આત્માને જાણવું છે તો બાકીની બધી જ આપણે વિધિની જરૂર નથી, અને ક્યારેક બધી વિધિ કરવી છે તો પછી આત્માને યાદ કરતો નથી. કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં કહ્યું કે કાં તો એ ક્રિયા જડ છે અને કાં તો એ શુષ્ક જ્ઞાની છે. કોણ આત્માને માટે પ્રયત્ન કરે છે તે. અહીંયા બીજા લોકોની કોઈ વાત નથી, અહીંયા તો મુમુક્ષુની વાત છે, જેને આત્માર્થ પ્રાપ્ત કરવો છે, સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. એના બે ભાગ પાડ્યા છે, અને બે ભાગની અંદર આવું એકાંત છે એનું, કાં તો એ ક્રિયા જડ છે અને કાં તો એ શુષ્ક જ્ઞાની છે. એટલે અહીંયા એને વિચાર થાય તો કે ના, યમ નિયમાદિ સાધનો જે કહ્યા છે એ ઉપર કહ્યો છે તે અર્થ ઉપર કહ્યો છે કે માત્ર આત્માથી જુદા એવા બીજા પદાર્થો ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે, તો સાહેબ અમારે આ યમ નિયમાદિ એના ઉપર લક્ષ્ય કરવું કે ન કરવું? અવઢવ ચાલે જ છે. પરમાર્થ માર્ગની અંદર આ સમજણ જેને કહીએ એ ન હોય જ્યારે, ત્યારે આવી બાબતની અંદર જીવ અનંતકાળ સુધી એક અતિથી બીજા અતિ, ઘડિયાળના લોલકની જેમ કાં તો આ બાજુ છે અને કાં તો આ બાજુ છે, એ ક્યારેય સંતુલનની અંદર આવતો નથી. અને વિતરાગનો માર્ગ એ સંતુલનનો માર્ગ છે, નિશ્ચય વ્યવહારની સંધિનો માર્ગ છે, વિચાર અને આચારના સમન્વયનો માર્ગ છે. આખો માર્ગ સ્યાદવાદ છે, વસ્તુને અપેક્ષાથી સમજવાની છે. એક નહીંથી વિચારણા થાય ત્યારે બાકીના નહીંનો અપલાપ ન થાય, કેમ કે એનો અભાવ નથી, પણ એકી સાથે એ વાત આવી શકતી નથી. આ વસ્તુની મર્યાદા છે, એટલે ત્યાં એને મુખ્ય ગૌણ એનો વિવેક કરી અને મુમુક્ષુએ સાધના માર્ગમાં આગળ વધવું પડે. તો સાહેબ અમારે એક આત્માને જાણવો છે તો બધું છોડી દઈએ ને હવે કાલથી. આ સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, યમ નિયમ, વ્રત તપ જપ બધું મૂકી દો બાજુમાં. એનો અર્થ નિષ્ફળ છે તો કે છે એમ નથી. સમજ, એમ નથી. કેમ કે તે પણ કારણને અર્થે છે, એનું પણ કારણ છે. શું કારણ? તો આ પ્રમાણે છે કે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યા છે. આ બધા જે યમ નિયમાદિના વ્યવહારના, શુદ્ધ ક્રિયાઓના સદવ્યવહાર જે જ્ઞાનીઓએ આગમમાં કહ્યો છે, જ્ઞાની પુરુષોએ જે બતાવ્યો છે માર્ગ પરમાર્થના શાસ્ત્રોમાં, એ કહ્યો છે એનો હેતુ છે. હેતુ એવો છે કે તારે આત્મા પ્રાપ્ત કરવો છે, પણ તે આત્મા આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યા છે. આ બધા જ યમ નિયમ, વ્રત જપ તપ સંયમ આદિ સંયમના બધા સાધનો, સંવરની બધી ક્રિયાઓ એ પણ જીવની પાત્રતા આવે કે જે પાત્રતામાં આત્મજ્ઞાન રહી શકે. આ એક એવી પાત્રતા પ્રાપ્ત થાય. અને બીજી વાત, તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા.
પાત્રતા આવ્યા પછી એ આત્મજ્ઞાન તેમાં સ્થિતિ થાય, સ્થિર રહી શકે તેવી યોગ્યતા આવવા માટે એ કારણો ઉપદેશ્યા છે. આ બધા યમ નિયમના, વિધિ વિધાનના કારણો, સદક્રિયાઓ, સદવ્યવહાર એ ઉપદેશ્યા છે જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત થવા માટે. કૃપાળુ દેવે મોક્ષમાળાની અંદર એ વાત મૂકી છે, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતિમાં. આ વસ્તુ એવી છે, પાત્ર વિના રહી શકશે નહીં. આત્મજ્ઞાન એને જીરવવા માટે જ્યાં સુધી આ મુક્તિ નથી થઈ, સર્વ કર્મથી મુક્ત થયો નથી, ત્યાં સુધી એ દેહમાં છે, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાય છે, દેહમાં છે. એ દેહ એવો હોવો જોઈએ કે આત્મજ્ઞાનને ઝીલી શકે. આત્મજ્ઞાન યુક્ત જે આત્મા છે, સ્વરૂપ છે, જાગૃત આત્માને ઝીલી શકે. અત્યારે તો સુષુપ્ત આત્મા છે એટલે એનું ભાન પણ નથી. પરંતુ એ આત્મજ્ઞાન પ્રાપ્ત થવા માટે જેમ સિંહણનું દૂધ એને રહેવા પાત્રતા માટે સુવર્ણ પાત્ર આવશ્યક છે, માટીના પાત્રમાં એ રહી નહીં શકે, નહીં રહી શકે. ઘણીવાર આપણે પણ પેપર ડીશનો પ્રયોગ કરીએ છીએ તો શરૂઆતની અંદર કોઈ વાત આવી હોય તો એ પેપરના પડિયાની અંદર આપણે વસ્તુ નાખીએ તો કદાચ થોડી વાર રહી શકે, પણ ઝાઝી વાર થતાં એ પડિયો એવો ઢીલો ડફ થઈ જાય છે કે જેથી કરીને એમાં સ્થિરતા રહી શકતી નથી. આઈસ્ક્રીમનો કપ છે, પેપર કપ છે, એ પેપર કપમાં આવેલો આઈસ્ક્રીમ અપાય ત્યારે બહુ સરસ છે, એમાં રહ્યો છે, અને 5-7 મિનિટ જો આપણે ખાવામાં વાર લગાડીએ તો એ કપના ડૂચે ડૂચા નીકળી જાય અને બધું ઢળી પડે, સ્થિર ન રહી શકે. સિંહણનું દૂધ એ માટીના પાત્રમાં ઝેલાય જ નહીં, જ્યાં પડે ત્યાં જ માટીનું પાત્ર વિસર્જિત થઈ જાય, અને કદાચ રહે તો સ્થિર ન રહે. જેવો સમય થાય એવો એ તરત જ ઓગળવા માંડે, પીગળવા માંડે. પેપર કપ જેમ આઈસ્ક્રીમ હોય અને જેમ ઓગળી જાય, પીગળી જાય અને પછી તો બધું જ જાય, એમ આ દેહ જ્યાં સુધી સહયોગીપણું, અરિહંત પદ પ્રાપ્ત થાય ત્યાં સુધી પણ સહયોગીપણું છે. આયુષ્યનું જ્યાં સુધી એક કણિયો બાકી છે ત્યાં સુધી આત્મજ્ઞાન પરિપૂર્ણ થાય, અનંત ચતુષ્ટય પ્રગટે તો પણ એ સર્વજ્ઞ કેવડીને પણ એ આત્માનો આધાર તો એનું શરીર છે, એ દેહ છે. જૈન દર્શનની અંદર જ આ વાત અદ્ભુત રીતે મૂકવામાં આવી છે કે આ સદેહી પણ પરમાત્મા હોય છે, પરમાત્મા સદેહી છે, પણ પરમાત્માનો દેહ કેવો કે જેમાં એ પરમાત્મા રૂપી આત્મા ટકી શકે. તો પહેલાં એની પાત્રતા થવી જોઈએ. વિષય કષાય સહિત જે રહ્યામતી નાયો, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. અરે ભાઈ, તારી પાત્રતા વિષય કષાયથી ભરેલી હશે તો તને યોગ થશે કદાચ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો, તો પણ આ યોગ અયોગમાં પરિણામિત થઈ જશે, ઝીલાશે નહીં. એ તત્વજ્ઞાન ઝીલવા માટે એ કાયાની શુદ્ધિ જોઈએ. સંયમિત કાયા વિના શુદ્ધ આત્મતત્વ એમાં ઝીલાતું નથી, અને ઝીલાય તો સ્થિર રહી શકતું નથી. કારણ કે એની અંદર જે મલિનતા છે, કષાયોની મલિનતા છે, વિષયોની મલિનતા છે, દુર્ભાવોની મલિનતા છે, એ મલિનતા આત્મતત્વને સ્થિર રહેવા નહીં દે. એને આત્મજ્ઞાન તો પ્રાપ્ત થાય પણ સ્થિર ન રહી શકે. તો બંને વસ્તુ, પાત્રતા માટે પણ અને પાત્રતા મળ્યા પછી સ્થિર રહેવા માટે. કારણ કૃપાળુ દેવે આ વાતને જુદા જુદા પદોની અંદર જુદી જુદી રીતે એટલી સરસ મૂકી છે, સંકલન કરીએ નહીં ત્યાં સુધી એ વાત આપણને યથાસ્થિત બેસે નહીં. એમણે કહ્યું,
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરિસહ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દર્શન મોહ ગયો છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, દેહથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય છે, આવી પાત્રતાએ એ જ્ઞાન પ્રાપ્ત થયું છે. પરંતુ એથી પણ આગળ સ્થિરતા રહેવાની છે, કારણ કે દેહ છે ત્યાં સુધી કર્મનો ઉદય છે. જ્યાં સુધી દેહની સ્થિતિ છે ત્યાં સુધી શુભાશુભ કર્મનો ઉદય છે. પરિસ પણ આવે અને ઉપસર્ગ પણ આવે. આત્મજ્ઞાન થયું છે એટલે પરિસ ન આવે, આત્મજ્ઞાન થયું છે એટલે ઉપસર્ગ ન થાય. જ્ઞાન થાય એટલે કર્મ ટળી જાય એવો નિયમ નથી, પણ નવા કર્મ ન બંધાય એવો નિયમ છે. પણ જે કર્મ છે તે ઉદયમાં આવ્યા વિના રહે નહીં, અને જે ભોગવવા યોગ્ય છે તે અવશ્ય ભોગવવા પડે છે. તો સ્થિરતાની પણ એટલી જ આવશ્યકતા છે. માત્ર જ્ઞાન થવાથી નથી વળી જતું. જ્ઞાન થયા પછી એ જ્ઞાનયુક્ત જ્યાં સુધી આયુષ્યનો યોગ છે ત્યાં સુધી આ સ્થિરતા ટકી રહેવી જોઈએ. ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત. એટલી અદ્ભુત વાત મૂકી છે કે હે જીવ, આ યમ નિયમ, આ સંવર અને સંયમના સાધનો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેની પાત્રતા, તેમજ એ આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેની સ્થિરતા માટે આ જ્ઞાનીઓએ કહ્યા છે. માટે એ સાધનોનું નિષ્ફળપણું ઠરતું નથી. એ વ્યવહારનો ઉચ્છેદ થાય નહીં, એ વ્યવહારનો અપલાપ થાય નહીં. આ અધૂરી સમજણ છે, આ એકાંતિક માન્યતા છે, આ યથાર્થ પરમાર્થનો દૃષ્ટિકોણ નથી. વિતરાગ માર્ગને જેને સમજવો છે એને નિશ્ચય અને વ્યવહાર બંને નયનો સમન્વય, બંને નયની સંધિ સાથોસાથ સમાંતર રેલવેના બે પાટાની જેમ ચાલ્યું જાય છે. એક પણ પાટો ન હોય તો ગાડીનું સંતુલન રહી શકે નહીં. ક્યાંય ગાડી એકેય પાટા ઉપરથી ઉતરી જવાનું નથી. અદ્ભુત વાત મૂકી છે. પણ કહે છે કે અહીંયા વાત એવી છે કે આ જ્ઞાનીઓએ એવા હેતુથી એ સાધનો કહ્યા છે. જ્ઞાનીઓએ તો કહ્યું છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશે કદાચ તો આ રહેશે શેમાં એનું આત્મજ્ઞાન, ટકશે શેમાં? અને થયા પછી એના હજી કર્મનો જ્યાં સુધી ક્ષય થયો નથી ત્યાં સુધી આને કદાચ કોઈ કર્મમાં પરિસ અને ઉપસર્ગ ઉદયમાં આવશે તો આ જ્ઞાની ટકશે કે નહીં? એટલા માટે સ્થિરતા થવા માટે કહ્યું છે કે એને પણ 12મા ગુણસ્થાનક સુધી મુનિ પણ આ સાધનોનો, સંવરનો, સંયમના માર્ગનો ત્યાગ કરતો નથી. જ્યાં સુધી એ ક્ષાયિક પરિણામે ન આવે ત્યાં સુધી. એવો અદ્ભુત માર્ગ છે, સમજણનો છે. આ બધી વાત કોઈ તર્કની નથી, કોઈ બુદ્ધિવાદ, વિખવાદ, વિતંડાવાદ, વિવાદ, જેના મગજમાં એ વાત હોય એને આ વાત બેસવાની જ નથી. બુદ્ધિરૂપી એનો અહમ અને સ્વચ્છંદ એનો લય થાય તો જ આ પ્રભુની વાત, પ્રભુનો બોધ, પ્રભુના વચનો સપ્રમાણ થાય અને સમજણ આવે. કૃપાળુ દેવ અહીંયા એટલું સરસ સમજાવે છે. પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો, અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગયા. જીવની સમજણમાં સામટો ફેર, મૂળભૂત સામટો ફેર એટલે મૂળભૂત સમજણ જ જુદી, એટલે ગેરસમજણ, અણસમજણ, સમજણનો અભાવ, વિપરીત સમજણ, સામટો ફેર છે. પરમાર્થ માર્ગની અંદર સમજણ ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર રે,
તેમાં સમજણ મોટું સાર છે. સમજણ એ સાર છે. સ્વાધ્યાયનો સાર સમજણ છે અને શાસ્ત્રનો સાર સમતા છે. ગ્રંથના ગ્રંથ વાંચે, વર્ષોના વર્ષો વિતાવે અને સમજણ ન આવી અને એકાંત જ દ્રઢ કર્યો જાય તો ક્યારેક આ નહીંને આગળ હઠાગ્રહી બને, ક્યારેક આ નહીંને પકડીને વાત કરે, ક્યારેક આ નહીંને પકડીને વાત કરે. સમજણ નહીં. અને રખડવાનું જો કારણ કોઈ પણ હોય તો કૃપાળુદેવે આત્મસિદ્ધિનો પ્રારંભ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. સદગુરુ, પરમગુરુ, તીર્થંકર પરમાત્મા, ગીતાર્થ જ્ઞાની ગુરુ ભગવંત, આ બધાનો રોલ શું છે? સ્વરૂપ તો એની પાસે છે, એ સ્વરૂપનો સ્વામી છે. સ્વરૂપ કોઈને આપી દેતું નથી. અનાદિકાળથી એ પરિભ્રમણમાં છે, ભટકે છે, બંધ અવસ્થામાં છે, પણ એ બંધ સ્વરૂપનો છે. સ્વરૂપ તો છે એની પાસે, સમજણ નથી. એ સ્વરૂપે સમજ્યો નથી. અને સમજણ ક્યારેક આમ લીધી છે, ક્યારેક આમ લીધી છે. ક્યારેક એણે નિશ્ચયનો અતિરેક કર્યો છે, ક્યારેક એણે વ્યવહારનો અતિરેક કર્યો છે. ક્યારેક એ સાધનોમાં અટવાયો છે, ત્યારે ક્યારેક એ શુષ્ક જ્ઞાન અને શબ્દોમાં અટવાયો છે. ક્યારેક શાસ્ત્ર પકડીને બેઠો છે અને ક્યારેક ક્રિયાકાંડને પકડીને બેઠો છે. બાહ્ય ક્રિયામાં રચતા અંતર ભેદન કાય, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડવા. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાં, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે. કેવી દશા છે! કેટલાય ભવ ક્રિયાજળ તરીકે પસાર કર્યા છે અને કેટલાય ભવ કેવળ શુષ્ક જ્ઞાની તરીકે પસાર કર્યા છે. અને માર્ગને એકાંત પકડી લીધો છે. વસ્તુનું સ્વરૂપ એને પકડાતું નથી કે આ વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. એકાંત એવા આત્માને પકડવા માટે માર્ગ અનેકાંતિક છે. પરંતુ જીવની સમજણમાં સામટો ફેર છે. આ સામટો ફેર ત્યારે જ આવે કે જ્યારે સ્વચ્છંદ જાગે, અહમ જાગે, અભિમાન જાગે, અભિનિવેશ જાગે, ત્યારે એની જે કંઈ સમજણ હોય ને એ બધી વિપર્યયપણાને ભજે. એ માને કે હું બધું સમજું છું, પરંતુ એની સમજણ વિપર્યયપણાની હોય. એક જ દ્રષ્ટિકોણની અંદર એ ચાલતો હોય. સમજણમાં સામટો ફેર છે. એથી સાધનમાં અટકી ગયો, સાધનમાં અટકી ગયો. જે જે સાધનો કરતો હોય એ સાધનોમાં આત્માને ભૂલી અને સાધન કરે. આત્મા પ્રાપ્તિનો લક્ષ્ય વિસરી અને સાધન કરે. લહ્યું સ્વરૂપ વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. પરમાર્થને ગ્રહણ કરતો નથી. આ યમ નિયમના સાધનો કરીને અને માન કશાયની અંદર ચાલ્યો જાય છે. વૃત્તિ પકડતો નથી. આ આત્માના હિતની અંદર જે બાધક છે એની વૃત્તિ સમયે સમયે નિમિત્ત આધારિત હશે, ઉદય આધારિત હશે. પરંતુ આ નિમિત્ત, આ વૃત્તિ, એ વૃત્તિ એના વ્યવહારની અંદર ચલાયમાન કરે છે. એને વૃત્તિ આવે એટલે જીવ વિવેક ન હોય તો વ્યવહાર તદ અનુસાર કરે. જેવી વૃત્તિ એવી રુચિ, જેવી રુચિ એવો પુરુષાર્થ. પરંતુ વૃત્તિ જાગે ત્યારે જો આત્માનું જ્ઞાન જાગૃત હોય તો એ વૃત્તિને ઉપશમ કરે.
એ વૃત્તિનો ક્ષય કરવાનો પ્રયત્ન કરે. આ ક્ષયોપશમની ભૂમિકામાં આવે કે વૃત્તિ તો જાગે. આયુષ્ય છે ત્યાં સુધી કોઈને કોઈ કર્મ ઉદયમાં આવવાનો છે, શુભ કે અશુભ, ગમતું કે અણગમતું, ઇષ્ટ કે અનિષ્ટ, પ્રિય કે અપ્રિય. પણ તે સમયે આત્મજ્ઞાન જાગૃત હોય, ઉપયોગની જાગૃતિ હોય જીવની, તો એ તરત જ સમજે કે આ ભાવ મારા માટે વિઘાતક છે, આ વિભાવ છે. એ વિભાવમાં સરી પડેની જાગૃત રહે. આ અપ્રમત્તપણાનો પુરુષાર્થ છે. જૈન દર્શનમાં પુરુષાર્થનું સ્વરૂપ અપ્રમત્તપણું, આત્મજાગૃતિ, અને આળસનું સ્વરૂપ પ્રમાદ. બધી સ્થિતિની અંદર આત્માના ઉપયોગની જાગૃતિનો અભાવ એ પ્રમાદ છે. એ ભાન ભૂલી ગયો જે સમયે, ઉદય તો આવ્યા કરે છે પણ એને ખ્યાલ નથી કે હું આત્મા છું, દેહ નથી. અને વિષયોની અંદર, કષાયોની અંદર એકરૂપ થઈ ગયો, તાદાત્મ્ય થયો, તદ્રુપ થયો, ભળી ગયો, અને ફરીથી કર્મબંધની આશ્રવની શ્રેણીમાં ચાલ્યો ગયો. એને આશ્રવને રોકવાનો છે, સંવર કરવાનો છે. અને સંવરના સાધનો જ્ઞાનીઓએ કહ્યા છે. આ બધા સંવરના સાધનો છે. એ સાધનોની અંદર એ અટકી રહ્યો, એની અંદર એને અભિનિવેશ થયો. વ્રતનું અભિમાન આવ્યું, તપનું આવ્યું, સ્વાધ્યાયનું આવ્યું, ભક્તિનું આવ્યું, યાત્રાનું આવ્યું, વયાવચનું આવ્યું. આ બધા જ સાધનો છે. એ સાધનો એટલા માટે છે કે આત્મજ્ઞાનને પહેલાં મેળવવા માટેની પાત્રતા અને મળેલું આત્મજ્ઞાનને રહેવા માટેની સ્થિરતા. જ્યાં સુધી આત્મા મુક્ત ન થાય ત્યાં સુધી પાત્રતાને સ્થિરતા, પાત્રતાને સ્થિરતા. આનો બરોબર એને સમન્વય સાધવાનો છે. અને અપૂર્વ અવસરની ત્રીજી ગાથાથી શરૂ થયું કે સંકિત થયું એટલે સ્થિરતા શરૂ થઈ. સંકિત નહોતું ત્યાં સુધી પાત્રતા માટે હતું. એટલે કહ્યું કે પાત્ર વિના વસ્તુ નહીં રહે. હવે સંકિત થયું, દેહને ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન થયું, તો હવે સ્થિરતાની સાધના કરવી પડશે. સાધુ છે, સંકિતી છે, સ્થિરતાની સાધના કરે છે. 14માં ચોથા ગુણસ્થાનકથી 14માં ગુણસ્થાનક સુધીની સાધના સ્થિરતાની છે. એમાં પણ જો સ્થિરતા ન હોય તો ભલભલા એવા પ્રકારના ઉપસર્ગ આવ્યા છે અને મુનિવરો પોતાના આત્મજ્ઞાનના માર્ગમાંથી ચલિત થયા છે. પછી નંદીસેણ હોય કે અરણિક મુનિ હોય, આ બધી જ જે કાંઈ ગાથાઓ કીધી છે એમાં સ્થિરતાનો અભાવ છે. ઉદય આવ્યો અને ભાન ભૂલી ગયા. એક સમય માટે પણ ઉપયોગ ચૂકાઈ ગયો. તો જે કોષાવેશ્યાના ગ્રહની અંદર શ્રીભદ્રે ચાતુર્માસ કર્યું, એ જ કોષાના રંગમંડપની અંદર નંદીસેણે પોતાનું ચારિત્ર્ય ગુમાવ્યું. રત્નત્રય ભ્રષ્ટ થયા. કારણ સ્થિરતા નથી, જ્ઞાન તો હતું. આ બે બરોબર પાત્રતા અને સ્થિરતા સંકિત સુધી પ્રાપ્ત કરવા માટેનો સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા, આ બધા ગુણ સંકિતને પ્રાપ્ત કરવા માટેના છે. અને પ્રાપ્ત થયા પછી જે મુનિઓનો સંયમ કીધો છે, જે એટલા માટે સર્વસંગ પરિત્યાગ, બધા નિમિત્તોનો તો ત્યાગ કર. કારણ બધા સંઘનો ત્યાગ કર. સંઘ છે એ આશ્રવ છે. એટલે સર્વસંગ પરિત્યાગ કે આત્મજ્ઞાન તો થયું છે, હવે સ્થિરતાનો પુરુષાર્થ કરવો પડશે. જો સ્થિરતા નહીં હોય તો આત્મજ્ઞાન રહેશે કેવી રીતે? સરી પડશે. પાત્ર તૂટી જશે, પાત્ર ફૂટી જશે, પાત્ર પીગળી જશે. આ બંને શબ્દો એટલા સરસ છે કે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, આ પહેલો ભાગ. સંકિત પ્રાપ્ત કરવા માટે આ યમ નિયમ બધા જ જરૂર છે. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. કૃપાળુ દેવની આત્મસિદ્ધિ અદ્ભુત છે. આ કાળની અંદર હજારો વર્ષના સાહિત્ય રચનામાં આવું અદ્ભુત શાસ્ત્ર રચાયું નથી. સંપ્રદાય, મત, માન્યતાથી પર કેવળ આત્મા અને કેવળ આત્મા, આત્માની મુક્તિ, પ્રાપ્તિ અને મુક્તિ, આત્માની ઓળખાણ, આત્માની આરાધના અને આત્માની સિદ્ધિનું શાસ્ત્ર એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર.
એને કયા મત સાથે, કયા ગચ્છ સાથે, કઈ આમનાઈ સાથે, કયા ફિરકા સાથે સંબંધ છે એ કંઈ નહીં. જો તું આત્મા હો તો આત્મસિદ્ધિ તારા માટે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કેમ કરવું? તો કે જે બધા વૈરાગ્ય આદિ કરજે, પણ એની સફળતા તો આત્મજ્ઞાન થાય તો જ છે, નહીં તો નથી. નહીં તો નથી. પણ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા તો સાધન એ જ છે. એનાથી જ પ્રાપ્ત થશે. ભોગથી જ્ઞાન ન થાય. ત્યાગ વિરાગન ચિત્તમાં થાયન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. અને ભાઈ, એ જો સાધન છે આત્મજ્ઞાનની પ્રાપ્તિનું, ત્યાગ વૈરાગ્ય, ઉપશમ અને સંયમ, આ બધા સાધન છે. એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેના નિદાન છે, કારણ છે, હેતુ છે. એ પ્રાપ્ત કરવા માટે આનાથી જ થાય, એ સિવાય થાય નહીં. અને એ જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન થયું તો આ વૈરાગ્યાદી સાધન પણ નિષ્ફળ છે. વૈરાગ્યાદી સફળ તો જ સફળ છે કે જો એ સાધનનો સાથ લઈને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો. જો ન થયું તો એ નિષ્ફળ છે. કોઈ નથી તો આ બધી ક્રિયા નકામી જશે, નકામી. એને પુણ્યની પ્રાપ્તિ થશે, સદગતિ થશે, અને પરિભ્રમણનો યોગ તો ચાલુ છે. સંસારનો અંત ન થાય, સંસારનો પ્રકાર બદલાય. ગતિનો અંત ન થાય, ગતિનું સ્વરૂપ બદલાય. વાત મુક્તિની છે, એને ગતિના સ્વરૂપમાં રસ નથી. એને સંસારનો પ્રકાર બદલાય એમાં રસ નથી. તો બહુ સરસ વાત મૂકી છે. અને એ વાત જ અહીંયા મૂકી છે કે એ સાધનોને વળગી રહીએ પછી ક્રિયા જડતા. સંપ્રદાયની અંદર ક્રિયા જડતા, કેટલી ક્રિયા જડતા. જ્ઞાન સહિત ક્રિયા કરવાની છે, વિચાર સાથે કરવાની છે. એની બદલે માત્ર આ કર 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 કર, સવારથી રાત સુધી કર, જિંદગી ભર સુધી કર, જૈનમાં ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી ક્રિયા જ કરાવે. અને કે એનાથી એને મળી જશે, મળી જશે. આવો એક એકાંત જ્ઞાનીએ વિતરાગ માર્ગમાં ના પાડી છે. નહીં, એનું સરસ વાત મૂકી છે 64માં પાના ઉપર, જ્યાં કૃપાળુદેવે મનસુખલાલ સૂર્યરામને જે લખ્યું છે ને, ત્યાં એમણે એ વાતને સરસ મૂકી છે. મહાવીરના બોધનું આ એક, જેના ઉપર આખો પત્ર ચાલે છે, એ છે એગમ જાણઈ સે સર્વમ જાણઈ, અને જે સર્વમ જાણઈ સે એગમ જાણઈ. એ વેદાંતિ મનસુખલાલને આ પ્રારંભ કરે છે કૃપાળદેવ, કે મહાવીરના બોધની શરૂઆત આ વાક્યથી થાય છે. મહાવીરના બોધની શરૂઆત આ વાક્યથી થાય છે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરનું વચનામૃતથી થાય છે. આ વચનામૃત આ છે. અને એ વચનામૃતને સમજ આપણે જો સૂક્ષ્મ સમજ જોઈએ, આગળના પેરેગ્રાફમાં ગયા સ્વાધ્યાયમાં આવ્યું હતું કે ઉપયોગપૂર્વક સમજાવવું મુશ્કેલ છે, દુર્લભ છે. જીવને બુદ્ધિપૂર્વક બધું સમજાય, ક્ષયોપશમપૂર્વક બધું સમજાય. ભાષાનું જ્ઞાન સારું હોય તો શબ્દથી બધું સમજાય, પણ ઉપયોગપૂર્વક સમજાવવું. વિદ્વાનને પણ ઉપયોગનો અભાવ હોય, ગમે એવો ડાયો હોય, ન્યાયાધીશ હોય, એનો ઉપયોગનો અભાવ હોય. ઉપયોગપૂર્વક સમજાવવું, આ માર્ગ સમજનો છે, ઉપયોગપૂર્વકની સમજનો છે. તો અહીંયા કહ્યું છે એગમ જાણઈ સે સર્વમ જાણઈ, જે સર્વમ જાણઈ સે એગમ જાણઈ. વાક્યનો અર્થ બહુ મજાનો છે. એ કહે છે એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું. એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું. પછીનો અર્થ જે છે, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યું. સર્વને જાણ્યું તેણે એકને જાણ્યું નહીં, જેણે સર્વને જાણ્યું તેને એકને જાણ્યું. સર્વને જાણનાર કોણ? જાણનાર કોણ? સર્વને જાણનાર, જેણે સર્વને જાણ્યું. જે સર્વમ જાણે, આ જે શબ્દ આત્મા ઉપર છે.
સે સર્વમ જાણે, એ જ એકને જાણે છે. એટલે એ આત્માને જાણનારને એ જાણે છે. જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યું. આ વચનામૃત એમ ઉપદેશે છે, કૃપાળુદેવ સમજણ આપે છે કે ભૂલ ન થાય, ઉપયોગપૂર્વક સમજાય, ક્યાંક ભાષાપૂર્વક નથી સમજવું આપણે. એ કહે છે એક આત્મા જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે ત્યારે સર્વ જાણ્યાનો પ્રયત્ન થશે. અને સર્વ જાણ્યાનો પ્રયત્ન એક આત્માને જાણવા માટે છે. તો જેણે એકને જાણ્યો એને તો સર્વને જાણ્યો, પણ સર્વને જાણ્યાથી એક નહીં જાય, કારણ કે જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યું. એ જેણે સર્વને જાણનારને જાણે છે તે એણે એકને પણ જાણ્યું. આ પાયો, એ વાત કૃપાળુદેવે એની હાથ નોંધના પદની અંદર કહ્યું છે કે જબ જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફોક. જેણે પોતાના રૂપને જાણ્યું, જબ જાણ્યો નિજ રૂપકો, પોતાના નિજ સ્વરૂપને જાણ્યું, એણે આખો લોક જાણી લીધો. પણ નહીં જાણ્યો નિજ રૂપકો, આ જે એકદમ જાણે છે કે એણે પોતાના નિજ સ્વરૂપને જાણ્યો નથી, જાણનારને જાણ્યો નથી. સબ જાણ્યો સો ફોક, બધું જ જાણવાનું ફળ ફોક એ નથી. એટલી સરસ વાત મૂકી છે, ઉપયોગપૂર્વક સમજવાની, સૂક્ષ્મતાથી સમજવાની, યુક્તિપૂર્વક સમજવાની. એ કહે છે કે જાણનાર એને ન જાણ્યું તો બધું જ જાણ્યું. ખગોળશાસ્ત્રી ચંદ્ર, તારા, સૂર્ય, નક્ષત્ર, ગ્રહમાળા, આકાશગંગા, અબજો માઇલ દૂર એ બધાને જાણે છે. એક પણ પદાર્થ એના જ્ઞાનની બહાર નથી. એવો જબરજસ્ત ખગોળશાસ્ત્રી 21મી સદીનો યાન મોકલે અને અહીંયાથી શું શું છે બધું જાણનાર, એને એનો આત્મા જાણ્યો નથી. સબ જાણ્યો સો ફોક. વૈજ્ઞાનિક પદાર્થ બધો જ જાણે છે, પરમાણુ જાણે છે, અવાજના મોજા જાણે છે, અને એ કોડલેસ તરીકે આખું ઇન્ટરનેટ વર્ક થાય અને આખા પૃથ્વીના ખંડની અંદર આ શબ્દો અહીંથી ચારે બાજુ ફેલાઈ જાય, સંગ્રહિત થાય અને એને ફરીથી રિપીટ કરી શકાય, પાછો વગાડી શકાય. અહીંનું દ્રશ્ય છે એ દ્રશ્યને વિશ્વમાં ફેંકી શકાય અને ગમે ત્યાં એ દ્રશ્યને જોઈ શકાય, સંગ્રહી શકાય, ફરીથી રિપીટ કરી શકાય. આ બધું જ જાણનાર વૈજ્ઞાનિક એના આત્માને નથી જાણતો. સબ જાણ્યો સો ફોક. બધું જ જાણવાથી જો જાણનારને ન જાણે તો સર્વ જાણવાથી કાંઈ આત્મા નથી જાણતો. જે એકમ જાણે છે, અને જેણે આત્મા જાણ્યો, જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, જેને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ, એને લોકાલોકનું જ્ઞાન થયું. આ લોકની અંદર 14 રાજલોકમાં રહેલા તમામ પદાર્થો, 3 લોકની અંદરની એની સ્થિતિ અને 3 કાળની એની પર્યાયો યુગપત જાણે. કેવી રીતે જાણે? એ પદાર્થને જાણવાનું જ્ઞાન એને કેટલો અભ્યાસ કર્યો? તો કે કાંઈ નહીં, એને આત્મા જાણ્યો. એક આત્મા જાણતા સમસ્ત સૃષ્ટિ તારા વિશે જ્ઞેયપણે દેખાશે. આ સિદ્ધાંતની સમજણ છે. બધાને જાણવાથી આત્મા જણાઈ જાય એ ભ્રમ છે. તો એવા દરેકે દરેક વિષયની અંદર, મેડિકલ સાયન્સની અંદર એક ડૉક્ટર કેટલું જાણે છે, કેટલી દવાઓ અને કેટલા કેટલા પદાર્થો આમ થવાથી આ રિએક્શન થાય, એનાથી આ થાય, એનાથી આ બેક્ટેરિયા જાય, એનાથી આમ થાય. એક એવો જબરજસ્ત ડૉક્ટર હોય, હજારો દવાઓના કોમ્બિનેશન, પરમિટેશન કેવી રીતે થાય, શું શું થાય, એની એક્શન શું હોય, એનું રિએક્શન શું હોય, એની ઇફેક્ટ શું, એની સાઈડ ઇફેક્ટ શું, આ બધું જ જાણનાર એ એના આત્માને જાણતો નથી.
કેમિકલ્સ, ફિઝિક્સ, મેડિકલ, ઇકોનોમિક્સ, એસ્ટ્રોનોમી, આ બધા જ સાયન્સ છે. અને આ સાયન્સમાં પૃથ્વી ઉપર વિદ્યમાન અત્યારે જે કંઈ છે એ બધાને જાણે છે. એવા એવા સમર્થ જ્ઞાનીઓ આ ધરતી ઉપર વિદ્યમાન છે. અને આને આપણે કહીએ છીએ કે 21મી સદીમાં કેટલું છે, અને હજી આવતી 10 સદીમાં તો શું થશે. સૃષ્ટિ તારા આંગણામાં છે, છતાં તું આત્માને જાણતો. પણ જેને આત્મા જાણ્યો એને 14 રાજલોક એના આંગણામાં છે. લોકાલોકનો કોઈ પદાર્થ કે એની કોઈ પર્યાય એના જ્ઞાનની બહાર નથી. કેવડીના જ્ઞાનથી કંઈ અછૂતું નથી. કેટલી અદ્ભુત વાત! આ જૈન દર્શન આત્મતત્વ કેટલું મહાન છે, એનો મહિમા કેવો છે. એટલે પહેલા પદમાં કીધું કે હે જીવ, તું આત્મા સિવાયના જુદા પદાર્થો જાણવાની વારંવારની ઈચ્છાથી નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. સમસ્ત સૃષ્ટિ તારા વિશે જ્ઞેયપણે દેખાશે. 14 રાજલોક તારા આંગણામાં નાચશે. પણ એથી કરીને આ યમ નિયમ તો સાહેબ ધર્મ બધો ખોટો છે ને, તો કે આવો નિર્ણય લઈશમાં. કારણ કે આવું આત્મજ્ઞાન અદ્ભુતમાં અદ્ભુત જે પદાર્થ જગતમાં છે એને જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી તારું ગમે તેવું શરીર ચાલશે, ગમે તેવા કામભોગ તારા ચાલશે, સડી ગયેલું શરીર તારું ચાલશે. પણ એકવાર આ આત્મા પ્રગટ થયો, એકવાર એનું આત્માનું શુદ્ધ સ્વરૂપ આવ્યું, તો એને પાત્ર થવા માટે પણ આ દેહની પાત્રતા જોશે. સંયમિત જીવન વિના આત્મજ્ઞાન પ્રગટી ન શકે. આ સૂત્ર, સંયમિત જીવન વિના આત્મજ્ઞાન પ્રગટી ન શકે. આશ્રમનો સંવર કરે, નિયમ નિયમ દ્વારા વિષય કષાયની વૃત્તિઓના ઝેરને સમાવે, ઉપશમ, વૈરાગ્ય, ત્યાગ અને સંયમ, આના આધાર ઉપર આત્મજ્ઞાન પ્રગટી શકે. એ વિના પ્રગટે નહીં. અધ્યાત્મનો પાયો ત્યાગ અને વૈરાગ્ય, વૈરાગ્ય અને ઉપશમ, ઉપશમ અને સંયમ છે. કૃપાળુ દેવે કેટલા પત્રોમાં કહ્યું છે કે જીવ પાયાની વાત સમજતો નથી અને સમજણ વિના બધા મફતના સાધનો બીજા એટલા ઊંધો વળી જાય એટલા કરે છે. પહેલાં નક્કી કરવું પડશે કે પાત્રતા ઊભી કર્યા વિના આ પરમ તત્વ જીવનમાં પ્રકાશિત થશે નહીં. અને એના બે હેતુ છે. એક તો પ્રકાશિત કરવું છે અને કર્યા પછી એને સ્થિર રાખવું છે. જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી, જ્યાં સુધી સર્વ કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી એ આત્મતત્વના આધાર ઉપર જ નવા કર્મો બાંધવા નથી. જો એ આત્મતત્વ અસ્થિર થયું, એ આત્મતત્વ અસ્થિર થયું ગમે તે કારણે, સંયમમાં ન આવી, સ્થિરતા ન આવી, એટલે સાધુઓને પણ 22 પ્રકારના પરિસો સહન કરવાના છે, ઉપસર્ગો સહન કરવાના છે. શું કામ? કે હવે આ બધા આવે છે એ સ્વરૂપથી ચ્યુત કરવા માટે આવે છે, સ્વરૂપનું સ્ખલન કરવા માટે આવે છે. તે સમયે આ તારી જો પાત્રતા નહીં હોય તો મળેલું જ્ઞાન પણ વિસરાઈ જશે. આત્માનો ભૂલાવો કરી દે એવા સંગ પ્રસંગ જીવને પ્રાપ્ત થાય. કૃપાળુ દેવનું જીવન તો આના માટે પ્રત્યક્ષ લખ્યું છે. ત્યાં તો આવ્યો રે ઉદય, કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસેલીએ તેમ તેમ વધે ન ઘટે રંચ રે. અરે આવા મહાપુરુષોના જીવનની અંદર પણ અદ્ભુત કેવળ જ્ઞાનની સમીપ પહોંચવા આવ્યા હોય ત્યારે પણ મુનિવરોને, યોગીઓને, ધ્યાનને એકાદો એવો ઉપસર્ગ આવે, એકાદો એવો કર્મનો ઉપસર્ગ આવે, ઉદય આવે, અને ત્યારે જો સ્થિરતાનો અભાવ હોય અને જો આત્મભાન ચૂકાઈ જાય, નાખે અવડે પાસે. આનંદગંજી કહે છે, મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન વૈરાગે, વૈરીડું કંઈ
હું ચિંતે નાખે અવડે પાસે હો કુંથુજીના મનડું કે મહીન આ મનને સ્થિર કરવાનું છે. સ્થિરનું સાધન મન છે. શાસ્ત્રની અંદર એક વાત આવે છે. પારો એક વનસ્પતિ છે. એ પારા એને ઝીલવા માટે પણ પાત્ર જોઈએ અને સ્થિરતા માટે પણ પાત્ર જોઈએ. એ પારામાંથી ભસ્મ બને, જે પારાની ભસ્મ અસાધ્ય રોગની અંદર ઉપયોગી થાય. એ પારામાંથી સુવર્ણ બને, પણ એ બનાવવા માટે પારાને તપાવવો પડે. અને પારાનો સ્વભાવ એવો છે કે સેજ ઉષ્ણતા એને મળે તો એ ઉછળે. તો તાવ કોણ માપે? પારો. બ્લડ પ્રેશર કોણ માપે? પારો. કેવી ઉષ્ણતા પકડે છે? સેજ એક શરીરની અંદર તપી ગયું હોય અને બગલમાં રાખ્યું હોય તોય પારો એને પકડી લે. એક બીપી થયું છે, અહીંયા માત્ર બાંધ્યો છે પટ્ટો, પણ પારો ઉછળી ઉછળીને બતાવે છે. તો તપાવે તો કોઈ દિવસ ન થાય. ત્યારે એ ઔષધ શાસ્ત્રીઓ, રસશાસ્ત્રીઓ એક એવા રસનો પ્રયોગ કરે કે પારાને પહેલાં મૂર્છિત કરે, એની ચંચળતાનો નાશ કરે. પારાની અને પછી પારાને તપાવીને એની ભસ્મ કરે અથવા સુમરણ શુદ્ધિ કરે. આ એક ઔષધિ શાસ્ત્રનો પ્રયોગ. જ્ઞાનીઓએ એ જ પ્રમાણે પરમાર્થની અંદર કહ્યું છે કે પહેલાં મનનો નિગ્રહ કરો, કેમ કે મન છે એ ચંચળ છે. ગમે તેવો જ્ઞાની એ ડગે ક્યારે? મનથી. એટલે કૃપાળુદેવે કહ્યું છે અંતિમ સંદેશની અંદર, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એક વિકલ્પ આવશે તો મન રૂપિયા પારો છે ઉછળશે. માટે મનને પહેલાં શાંત કરવું. તો જે સાધના છે યમ નિયમની, સંયમની, એ ઇન્દ્રિયોની તો છે જ, બહિર્મુખ તો છે જ, અંતર્મુખ સાધના છે એ મનનો નિગ્રહ, મનનો જય અને મનનો લય. જેવો એ સાધનાની અંદર સ્થિર થાય એટલે સાધનાના બે પ્રકાર. પહેલાં ઇન્દ્રિયોને વશ કરવી, બાહ્ય ઇન્દ્રિયો જે વિષય તરફ દોડે છે એનો સંયમ લેવો. યમ નિયમો બધા એ સાધના છે. એ સાધનામાં જ્યારે શરીર ઉપર સંયમ આવે, ઇન્દ્રિયો ઉપર સંયમ આવે, પછી એ ધ્યાનમાં બેસે. આ મનની સાધના છે. જો શરીરની સાધના પૂરી ન થઈ હોય તો ધ્યાનની સાધના કોઈ દી સરખી થાય જ નહીં. એ બેસે ને એને તરસ લાગે, એ બેસે ને એને બહાર જવાની મન થાય, ખાવા પીવાનું મન થાય. એટલે પહેલાં વહેલાં તો એને 5 ઇન્દ્રિયોના વિષયને જીતવાની સાધના પહેલાં કરવી, બધા જ નિયમોની અંદર રહી. અને જેવું એના ઉપર એને અંકુશ આવી ગયો, કાબુ આવી ગયો, સંયમ આવી ગયો ઇન્દ્રિયોના વિષય ઉપર, એટલે મનની સાધના શરૂ થાય. અને એ અંતર્મુખની સાધના છે, અંતર્મુખતાની સાધના છે. અંતર્મુખ યોગ એની સાધના એ મનની. અને મનની સાધના એવી સ્થિર કરે છે એટલે એને કહ્યું છે, આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. આ અમનસ્કની સાધના, આ ઉન્મની ભાવની સાધના, આ મનોલયની સાધના આ જૈન દર્શનની અંદર અદ્ભુત કીધી છે. આને ધ્યાન કીધું છે. કોઈ મનનો વ્યાપાર ત્યારે ચાલતો નથી. બાહ્ય ઇન્દ્રિયો તો શાંત છે જ, એ તો પૂર્વ ભૂમિકા છે, પૂર્વ શરત છે. હવે તો આભ્યંતર ઇન્દ્રિય રૂપ મનો વ્યાપાર પણ શાંત થયો છે. એનો નિરોધ છે, એનો જય છે અને એનો લય છે. પૂરેપૂરો પોતાના સ્વરૂપમાં આવે તો એ છાયા નથી. એટલે મનની છાયા પણ ન જોઈએ. સમયસારમાં કુંદકુંદાચાર્ય ભગવાન એને પર સમય કહે છે. આત્મામાં
પરભાવની છાયા પણ ન જોઈએ ત્યાં સુધી શુદ્ધાત્મા સમયસાર શુદ્ધ ચૈતન્ય પ્રાપ્ત થતો નથી અને એ ચૈતન્ય સ્થિર રહેતો નથી. એને આનંદ ગંજીએ નમીનાથ સ્વામીના સ્તવનમાં પરછાયણી કીધી છે અને કૃપાળુદેવે 284માં સ્વસમય અને પર સમયથી એ વાતને સમજાવી છે. બધા જ જ્ઞાનીઓ એક જ વાત કરે અને એ વાત કરે એ વિવેકપૂર્ણ કરે, પણ સમજનારાનો સામટો ફેર હોય એટલે ભગવાન કુંદકુંદાચાર્યને સમજવાવાળો એકાંત નયને પકડી લે, કોઈ આનંદ ઘનને સમજવાવાળો એકાંત ક્રિયાને પકડી લે અને આમ ને આમ આ માર્ગ આખો છેદ ઉચ્છેદને અને વિચ્છેદને પામે. આખું સ્વરૂપ વિતરાગનું તત્વ હાથમાં આવેલું ચાલ્યું જાય. કાં તો કોઈ સાધનને પકડી લે અને કાં તો કોઈ બુદ્ધિને પકડી લે. સ્વચ્છંદમાંથી ન નીકળે. ભાઈ સ્વચ્છંદ નહીં, તારી વાતને પણ અહીંયા સમજણમાં લઈને સમન્વયમાં લાવ, આગ્રહમાંથી કાઢ. વાત 100% સાચી છે, પણ અપેક્ષાએ. વાત 100% સાચી છે. શું આમ ન થાય? આમ હોય ત્યાં સુધી અમને બધી 101% વાત સાચી, પણ અપેક્ષા. જગતમાં માત્ર એક પદાર્થ નથી. આ જીવ જ્યાં સુધી મુક્તિ નથી થઈ, અશરીરી થયો નથી, ત્યાં સુધી સંયોગી છે કે નહીં? અને સંયોગી છે તો એની સાથે એના કર્મને કારણે સંયોગી છે કે બીજા કારણે? તો કર્મ પણ સંયોગમાં ખરું કે નહીં? તો કર્મનો નાશ થયો છે, ઘાતી કર્મનો થયો છે, અઘાતી ઊભા છે કે નહીં? એ અઘાતી કર્મો ઊભા થશે અને ભાન ભૂલાઈ જશે તો ન થવું જોઈએ, થાય નહીં. આત્મા એટલો સ્થિર છે માટે ન થાય. પણ અધકચરો હોય તો 11મેથી 12મું કેટલું છેટું છે, છતાં પડે. આવો જબરજસ્ત શ્રેણી ઉપર ચડેલો જીવ પડી જાય જો એનો ઉપયોગ ચૂકી જાય તો. એટલું બધું માપ કહ્યું છે અહીંયા. તો કે છે ક્યાંય કોઈને પકડે, અભિનિવેશ સાધનોમાં અટકી રહ્યું એટલે કહ્યું કે અટકે ત્યાગ વિરાગમાં. સાધનમાં પણ અટકવાનું તો નથી, તો ભૂલે નિજભાન. અદ્ભુત વાત મૂકી છે. અને તેથી તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યા. કોઈએ શાસ્ત્રને અભિનિવેશના રૂપમાં ગણ્યા, કોઈએ ક્રિયાને અભિનિવેશના રૂપમાં લીધી. બધી જગ્યાએ એની પકડ સિવાય કાંઈ નથી. અને પકડ તત્વ છે એ જ એના આત્મ સ્વરૂપને પ્રાપ્ત થવા દેવામાં મોટો અવરોધ છે. એની પકડ છે. એને જ્ઞાનીઓએ કોઈ પણ પ્રકારની પકડ, શાસ્ત્રની પકડ, શાસ્ત્ર શુદ્ધિનો યોગ થયો ન હોય તો શાસ્ત્રની પકડ એટલે વિવેકપૂર્વક એને યોગનો દ્રષ્ટિ ન આવી હોય, અને ક્રિયાકાંડની અંદર પણ એને જો વિવેક ન હોય તો એની પકડ. આ પકડનું સ્વરૂપ એ સ્વચ્છંદ છે. એટલે આત્મસિદ્ધિની અંદર એક જ એનો ઉપાય આપ્યો, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્યો મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ એવા પરમાત્મા, સર્વગ્રહ કેવડી તીર્થંકર પરમાત્માએ ભાખ્યું છે કે હે જીવ, માત્ર તારો અભિનિવેશ, તારો આગ્રહ છોડી દે, કદાગ્રહ છોડી દે. ન શાસ્ત્રનો ન ક્રિયાનો. જ્ઞાન પણ એકાંતે નહીં, ક્રિયા પણ એકાંતે નહીં. માત્ર કે છે અહીંયા કે છે, સરસ એક ઉપમા આપી કે ક્યાં ભૂલ થાય છે, સામટી ભૂલ ક્યાં થાય છે. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્વનું તત્વ કહ્યું છે. આ સમજણી તત્વનું તત્વ. હવે બાળકને ચંદ્ર દેખાડવો છે, કેવી રીતે દેખાડવો? નાનું છોકરું કાંખમાં લીધું છે તો આંગળીથી બતાવે છે, છોકરું આંગળી પકડી લે છે, ચંદ્ર સુધી જઈ શકતું નથી. એની દ્રષ્ટિથી ચંદ્ર પકડાતો નથી, એ આંગળીને પકડે છે. એમ જગતના જીવો બાળ ચેષ્ટા કરે છે. તત્વજ્ઞાનીઓએ એને ચંદ્ર બતાવ્યો છે, યમ નિયમથી પણ એ સ્વરૂપ બતાવ્યું છે. અને શાસ્ત્રકારોએ પણ બધા શાસ્ત્રોમાં કહ્યું, આગળ કહ્યું છે ને કે તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે, એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તત્વજ્ઞાની પણ આ જ કહે છે અને ક્રિયાવાદીઓ પણ આ જ કહે છે. પણ આ જીવની સમજણમાં સામટો ફેર છે કે આંગળીને પકડે છે અને તત્વનું તત્વ જે છે એને પકડી શકતો નથી.
ભગવાન મહાવીરનું વાક્ય કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને જે સર્વને જાણે છે તે આત્માને જાણે છે. જે બહુ મહત્વનો શબ્દ છે. ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કે હું જ્ઞાન. જેને તું જાણસ એને માનસ, અને જેને તું નથી જાણતો એને નથી માનતો. આગ્રહ કરીને કહેશ હું નથી માનતો, આઈ ડોન્ટ બિલીવ, આઈ ડોન્ટ એગ્રી, આઈ ડિસએગ્રી. હુ કેર્સ ફોર યુ? તારી આંખે પાટા છે એથી કરીને જગત કંઈ આંધળું નથી. મૂક ચિંતા આવી, હું નથી માનતો. સર્વજ્ઞની દ્રષ્ટિમાં આવ્યું છે. હજી તારે વાર છે બાપા. ભવના ભવ જશે જન્મારા, ત્યાં પડળ ખુલશે. ત્યાં સુધી તો તું નથી માનતો એ આગ્રહ છોડી દે. એ એમ કે મને નથી દેખાતું, મને નથી સમજાતું. આ વાત બરાબર છે. ત્યાં સુધી હજી વિકાસને અવકાશ છે, પણ હું નથી માનતો. ગયો, કામથી ગયો. હવે અત્યારે આ જન્મમાં તો નહીં, પણ અનંત જન્મ સુધી આ અંતરાય તને છોડશે નહીં. માટે જ્ઞાનીની ક્યારેય અવજ્ઞા, અંતરાય, અપલાપ જ્ઞાનીના વચનોનો કરવો નહીં. પત્ર અહીંયા પૂરો થાય છે. એક વાત, 2 દિવસ પછી પર્યુષણ પર્વનો પ્રારંભ થાય છે. હરિભદ્ર સુરી મહારાજાનું એક સરસ મજાનું શ્રુત દેવતાની સ્તુતિ કરે છે, શ્રુત દેવીની. અને એની અંદર એ કહે છે કે વાણી સંદોહ દેહે ભવ વિરહવરમ દેહી મે દેવી સારમ. હે શ્રુત દેવી, જ્ઞાનની દેવી, વિદ્યાની દેવી શ્રુત દેવી, ભવ વિરહનું વરદાન તું મને આપ. તું મને એક જ વરદાન આપ, ભવનો વિરહ થાય મને, બસ ભવનો વિરહ થાય, મારે બીજું કાંઈ જોતું નથી. અને એને ઇત્તર મતના આચાર્યો ભવ વિરહ સુરી કહેતા. આપણે હરિભદ્ર સુરી કહેવાય છે આપણા શાસ્ત્રોમાં. અને બીજે જ્યાં જ્યાં એનો ઉલ્લેખ આવે છે તો કે ભવ વિરહ સુરી હતા. જ્યાં હોય ત્યારે એને ભવનો, મારે ભવનો વિરહ જોઈ છે, એ સિવાય કાંઈ નહીં. જેમ આત્મસિદ્ધિમાં કહ્યું ભવનો ખેદ, નોય વાલું અંતર ભવ દુઃખ. આ ભૂમિકા છે. અને એના માટે શાસ્ત્રમાં એક કહ્યું છે, દારિદ્રમ નાશનમ દાનમ. જીવનનું દારિદ્ર્ય કોઈના દાનથી દૂર થાય છે. શીલમ દુર્ગતિ નાશનમ. દુર્ગતિના બંધ શીલ ચારિત્ર પાડવાથી નાશ થાય. અજ્ઞાનમ નાશીની પ્રજ્ઞા. પ્રજ્ઞાથી આપણું અજ્ઞાન દૂર થાય છે. ભાવના ભવનાશીની. અને ભાવનાથી ભવનો નાશ થાય છે. જો ભવનો વિરહ, ભવનો નાશ જો જોતો હોય તો કૃપાળુ દેવે લખ્યું ભાવના બોધમાં, પ્રથમ એમનો ગ્રંથ, કે તીર્થંકરો પણ આ ભાવના ભાવીને સિદ્ધ પદને પામ્યા. એવી 12 ભાવનાનો વિષય સાથે શ્રી આદરણીય શ્રી સુધીરભાઈ મહેતા 12 ભાવનાના વિષય સાથે આ પર્યુષણ પર્વની આરાધના કરવા માગે છે. બહુ આધારભૂત તત્વજ્ઞાનનો એવી વિચારણા, ભાવના, માત્ર ભાવના, સાચી ભાવના, સમ્યક ભાવના. એ ભાવના વૈરાગ્યની જન્યથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રાપ્તિ થઈ જાય કદાચ આપણા ભાગ્યથી તો સ્થિરતા, બંને આવી શકે એવી 12 ભાવનાનું ચિંતન આપણે આ પર્યુષણ દરમિયાન કરીશું. અને એ કરવા માટે યમ નિયમને બરોબર લક્ષમાં લઈશું. કોઈ પર્વ નિયમ વિનાનું નહીં કરશો. બરોબર જે કંઈ જેટલું થઈ શકે એટલું, પણ આ દેહના સંયમ માટે યમ નિયમોનું આરાધન સાથે આપણા પર્વમાં એ પવિત્રતાનો પ્રાણ છે. કે જૈન દર્શનની સાધના સંયમ વિના થતી નથી. તો માત્ર આપણે વ્યાખ્યાનો સાંભળવા છે અને બીજું કર્યું છે એ બધું બરાબર છે, પરંતુ સાથે આ ભૂમિકા, સ્વસ્થ ભૂમિકાથી આ પર્યુષણ પર્વની આપણે આરાધના કરીશું. 11 વર્ષ પછી એમનો લાભ આપણને મળે છે. વિશેષ અવસર.